હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક. આ શાક ખૂબ જ સરસ લાગે છે અને સાચું કહું તો મારું તો ફેવરેટ શાક છે. તો એકદમ સરળ રીતથી આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ચાલો કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. એક પેન લઈ લઈશું અને હવે તેમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું. હવે તેલને થોડીવાર ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે પછી તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટી જવા દઈશું અને હવે તેમાં આપણે જીરું એડ કરીશું. જો તમારે રાઈનો વઘાર ન કરવો હોય અને એકલા જીરાનો વઘાર કરવો હોય તો પણ ચાલે. હવે તેમાં 2 તીખા મરચાં અને લીમડો એડ કરીશું. તેને થોડીવાર સાંતળી લઈશું અને પછી તેમાં આપણે પિંચ હળદર એડ કરીશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી જણાવજો. તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે તેમાં આપણે 2 પાકા કેળા લઈ લેવાના છે. એકદમ ઢીલા નહીં, થોડા કઠણ હોય તેવા લઈ લેવાના અને આવી રીતે ઝીણા કટ કરી અને તેને આપણે તેલમાં એડ કરીશું અને હવે હળવા હાથેથી બધું મિક્સ કરી લઈશું. સરસ એવા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે ઉપરથી મસાલા એડ કરવાના છે તે મસાલા એડ કરીશું. હવે તેમાં લાલ મરચું એડ કરીશું. જો તમારે લાલ મરચું ન ખાવું હોય તો ઓપ્શનલ છે. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સાથે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને લાસ્ટમાં તેમાં ખાંડ એડ કરવાની છે. જો કેળા જરા એવા ખાટા હોય તો તમારે ખાંડ એડ કરવાની અને જો પાકા સરસ થોડા ગળચટા કેળા હોય તો ખાંડ એડ કરવી નહીં, તો ખાંડ ઓપ્શનલ છે. હવે સરસ બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે મસાલા એડ કર્યા છે તો શાકને ચડવા દેવાની કંઈ આમાં જરૂર હોતી નથી, પણ મસાલા એડ કર્યા છે તેથી તેને 2 સેકન્ડ માટે ઢાંકી અને રહેવા દઈશું અને પછી તેને તરત જ બંધ કરી અને સર્વ કરી લઈશું. તો શાકને ખાલી તેલ છૂટે ત્યાં સુધી જ રાખવાનું છે. હવે તરત જ તેને સર્વ કરી લઈશું. તો ખૂબ સરસ એવું આપણે કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે. લાસ્ટમાં કોથમીર એડ કરી અને તેને રોટલી કે ભાખરી સાથે સર્વ કરીશું. આ શાક તમને કેવું લાગ્યું જરૂરથી એકવાર કોમેન્ટ કરજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણે સબ્જીને બંધ કરી લઈશું અને સર્વ કરી લઈશું. તો ખૂબ સરસ એવું આપણું કેળાનું શાક બનીને તૈયાર છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને તૈયાર છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કોમેન્ટ કરજો, તે હું તમને જરૂરથી શીખવાડીશ. તો નવી રેસીપી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ. એન્જોય.